ભાજપમાં રાજમાં જાણે નકલીનો ભરમાર ચાલ્યો હોય એવું જ લાગી રહ્યું છે। પહેલાં નકલી અધિકારી, ત્યારબાદ નકલી પીએ, ત્યારબાદ નકલી સ્કૂલ, નકલી હોસ્પિટલ, નકલી ડૉક્ટર અને હવે નકલી ડોક્યુમેન્ટનું કૌભાંડ છે જે સામે આવ્યું છે। જેમાં ચૂંટણીમાં નગરપાલિકાના ઉમેદવાર જે જીત્યા છે તે નગરપાલિકાના ઉમેદવાર નકલી ડોક્યુમેન્ટ ઉપર આખી ચૂંટણી જીત્યા હોય તેવા આક્ષેપ જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે કઈ જગ્યાના ઉમેદવાર કે જે આ નકલી ડોક્યુમેન્ટ ઉપર આખી ચૂંટણી જીત્યા હતા તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગાંધીનગરમાં નગરપાલિકાના ઉમેદવાર ખોટા ડોક્યુમેન્ટ ઉપર ચૂંટણી જીત્યા હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે। આ આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે, જેમાં ગાંધીનગર નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ઉમેદવાર જે ખોટા ડોક્યુમેન્ટ ઉપર ચૂંટણી જીત્યા હતા તેવો આરોપ મૂકવામાં આવ્યો। ત્યારે ભાજપ તરફથી એક ઉમેદવાર જે વોર્ડ નંબર 3માં ઊભા હતા કે જે વોર્ડ નંબર 3ની સીટ અનુસૂચિત જનજાતિની સીટ હતી અને તેની ઉપર તે ચૂંટણી જીત્યા હતા। ભરત ગોહિલ નામના ઉમેદવાર દ્વારા આ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને ચૂંટણી જીતવામાં આવ્યો હોય તેવા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। ભરત ગોહિલ કે જે મૂળ રાજસ્થાની છે અને વર્ષ 2006માં અનુસૂચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું। આદિવાસી સમાજ માટેનું આ પ્રમાણપત્ર છે કે જે તેમને ખોટી રીતે મેળવ્યું હોવાનો આક્ષેપ છે જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ભરત ગોહિલ સામે કોંગ્રેસમાંથી મેહુલ ગામિત જે ચૂંટણી લડ્યા હતા અને તે સમયથી જ મેહુલ ગામિત જે ભરત ગોહિલનો આ બાબતનો વિરોધ છે તે કરતા આવ્યા હતા। વર્ષ 2018માં સરકારે એક કાયદો બહાર પાડ્યો હતો। આ કાયદો કે જે નકલી સર્ટિફિકેટોની જે ભરમાર જે રાફડો ફાટ્યો હતો તેને લઈને વિરોધ આદિવાસી સમાજ દ્વારા જે સતત કરવામાં આવતો હતો અને તેના માટે થઈને ગુજરાત સરકારે આ કાયદો છે તે બનાવ્યો હતો। હવે જે પ્રમાણે ભરત ગોહિલના જે ડોક્યુમેન્ટ સામે આવ્યા છે ત્યારે આ કાયદા હેઠળ હવે તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તો સમય જ બતાવશે, પરંતુ ચૂંટણીમાં જે આ ડોક્યુમેન્ટ તેને જે સબમિટ કર્યા હતા તેની ચકાસણી કરવાનું કામ સરકારના વિભાગનું હોય છે, જે કલેક્ટર ગાંધીનગર અને રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જે તેની જવાબદારી હોય છે અને તે લોકો જે આ ડોક્યુમેન્ટ છે તે તપાસતા હોય છે। ત્યારે આ ચકાસણી યોગ્ય રીતે ન થઈ હોય તેવું ચોક્કસપણે અહીંયા દેખાઈ રહ્યું છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર સતત જે સમયે ચૂંટણી હતી ત્યારથી આ બાબતનો વિરોધ છે તે કરતા આવ્યા હતા। તેમ છતાં પણ જો ચૂંટણી પંચ આના ડોક્યુમેન્ટ વેરીફાઈ જો આ રીતે કરતા હોય તો કઈ રીતે ચાલી શકે। કોંગ્રેસના ઉમેદવાર આ બાબતની માહિતી પણ સતત માગી રહ્યા છે, તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા કે જે માહિતી વિભાગ દ્વારા તેની આ માહિતી છે જે આપવામાં નથી આવતી। ત્યારે ભાજપના વોર્ડ નંબર 3ના મામલે સરકાર કેમ મૌન છે? કોંગ્રેસના ઉમેદવારને કેમ આ માહિતી આપવામાં નથી આવતી? આવા અનેક સવાલો છે કે જે અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ જ મામલાને લઈને જે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી છે તે વધુમાં શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ। ગુજરાતમાં નકલીનો કારોબાર, ખાદ્ય પદાર્થોમાં નકલી અધિકારીઓ અને સૌથી મોટામાં મોટું નકલી સર્ટિફિકેટો, એટલે કે નકલી પ્રમાણપત્ર જાતિના મેળવવાના અને જે લાભ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમાજને બંધારણીય અધિકાર મળે છે એ અધિકાર ઉપર તરાપ મારવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોને એમના મળતિયાઓ કરી રહ્યા છે। અનુસૂચિત જનજાતિ એમને મળતા બંધારણીય અધિકારો જે છે સામાજિક, આર્થિક અને રાજકીય, પણ દુઃખની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો એમના મળતિયાઓ રાજકીય લાભ કાઢવા, નોકરીમાં ગોઠવણ કરવા માટે અને બીજા આર્થિક લાભ મેળવવા માટે જે ખેલ કરે છે એનો પર્દાફાશ પણ ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સામે આવ્યો છે। ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં એટલે કે સેક્ટર 24, 27 અને 28 જેમાં સમાવેશ થાય છે એ અનુસૂચિત જનજાતિની અનામત બેઠક હતી। મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ભાજપા તરફથી એક ઉમેદવાર ઉભા રહ્યા જે હાલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા, પણ એ ચૂંટાણા છે એ અનુસૂચિત જનજાતિની બેઠક ઉપર ચૂંટાણા છે। એમને જે સમયે પ્રમાણપત્ર રજૂ કર્યું તે સમયે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વોર્ડ નંબર 3ના મેહુલભાઈ ગામિત એ પણ આપણી સાથે છે। તેમણે તે સમયે પણ વાંધો લઈને જે તે સમયે રજૂઆત કરી, પણ સત્તાના અહંકારમાં
મન ફાવે તે રીતે પ્રમાણપત્રો મેળવનારા લોકોને છાળવવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીએ કેવું કર્યું એની માટેની આપની વચ્ચે સિલસિલાબંધ વિગત રજૂ કર્યો છું. ભરતભાઈ મંજીભાઈ ગોહિલ મૂળભૂત રીતે રાજસ્થાની મારવાડી છે. તેઓએ વર્ષ 2006માં ગુજરાતમાંથી અનુસૂચિત જનજાતિ માટેનું આદિવાસી સમાજ માટેનું પ્રમાણપત્ર મેળવ્યું. આ પ્રમાણપત્રને અનેક પ્રકારના પ્રમાણપત્રો ખોટા છે એની સામેનું વ્યાપક પ્રમાણમાં વિરોધને લાંબા સમયથી આદિવાસી સમાજ જે મૂળભૂત રીતે સાચા આદિવાસી જેમને બંધારણીય હક મળે છે તે લોકો લાંબા સમયથી આની લડત લડી રહ્યા છે. આની ખરાઈ કરવા માટેની આખી વ્યવસ્થા છે. સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ના અનેક લોકો આદિવાસી સમાજના હિત અને અધિકાર હક અને અધિકાર માટે લડે છે. તેમના તરફથી પણ સરકારમાં વારંવારની રજૂઆત થઈ. 2018ની અંદર લાંબી લડાઈ પછી નકલી સર્ટિફિકેટનો જે રાફડો ફાટ્યો હતો એની સામે લાંબી લડત પછી આદિવાસી સમાજના હક અધિકાર મળે તે માટે રાજ્ય સરકારને એક કાયદો પસાર કરવાની ફરજ પડી. 16/10/2018 થી આ ગુજરાતના ગેજેટમાં 19/2018 થી આ કાયદો આવ્યો અને એના નિયમો બન્યા. એ નિયમો પ્રમાણે પણ આદિજાતિ વિકાસની અધ્યક્ષતાવાળી સમિતિ સમક્ષ એની ખરાઈ કરાવવાની હોય. આ પ્રમાણપત્ર જ્યારે આપવામાં આવ્યું અને જે કોઈ નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયતમાં જ્યારે લડવા જાય ત્યારે એ પ્રમાણપત્રની ચકાસણી કરવાની જેથી કરીને સાચો હોય તો એનો હક અધિકાર મળે, પણ ખોટો હોય તો આખી પ્રક્રિયા ઉપર અસર ન થાય તે બાબતની જવાબદારી પણ સરકારની બને છે, વિભાગની બને છે. આ બાબતે જે જોગવાઈ છે તેની જોગવાઈમાં પણ કલેક્ટર શ્રી ગાંધીનગર, મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર અને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની પોતાની સંયુક્ત જવાબદારી બને છે. આ અંગેની વ્યાપક રજૂઆત પણ અમારા મેહુલભાઈએ કરી. સાચા આદિવાસી અધિકાર માટે લડતા કર્મશીલોએ પણ બધા સરકારમાં રજૂઆત કરી. ચૂંટણીમાં ભાઈ કોર્પોરેટર બની ગયા ભાજપના સિમ્બોલ ઉપર. આ લાંબી રજૂઆત પછી અમારા મેહુલભાઈએ વ્યાપક પ્રમાણમાં એની અંગેની આરટીઆઈ કરી. માહિતી નહોતી આપવામાં આવતી એટલે એક જગ્યાએ કરી આરટીઆઈ, માહિતી નો આપી. થર્ડ પાર્ટી કહેવામાં આવી. એ પોતે ઉમેદવાર જેના હક ઉપર તરાપ લાગે છે. સરકાર ન્યાય અપાવવાના બદલે માહિતી છુપાવવાનો વારંવાર પ્રયત્ન કર્યો. એક વખત, બે વખત અલગ અલગ વિભાગોમાં કરી. અંતે અમારી આગળ જે માહિતી આવી છે કે આ સમગ્ર બાબતે જે ભાઈ અનુસૂચિત જનજાતિના સર્ટિફિકેટ ઉપર જે કાઉન્સિલર બનેલા તે કાઉન્સિલરનું જે તે સમયે સરકારે નિર્ણય કરીને આખી વિગત અત્યારે દબાવી રાખી છે. અમારી આગળ એ પણ માહિતી મળી છે કે સમગ્ર પ્રક્રિયામાં નિર્ણય થઈ ગયો છે, પણ સરકારના દબાણ હેઠળ આ સર્ટિફિકેટ ખોટું છે તેવું વિભાગને સંપૂર્ણપણે સાબિત થયું છે. તેમ છતાં સરકારના દબાણ હેઠળ આદિવાસીના પ્રમાણપત્રની ખરાઈનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. એની અધ્યક્ષતાવાળી કમિટીએ પણ બધું નક્કી કરી નાખ્યું છે, પણ હજુ સુધી જે જાણ થવી જોઈએ કલેક્ટરશ્રીને, જે જાણ થવી જોઈએ મ્યુનિસિપલ કમિશનરશ્રીને, જે જાણ સરકાર તરફથી સત્તાવાર જાહેર થવું જોઈએ એ આજ દિન સુધી વિગતો દબાવી રાખવામાં આવી છે. મારી આપના માધ્યમથી માંગ છે, કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે વોર્ડ નંબર 3 ના ઉમેદવાર ભાજપાના નિશાન પર જે ચૂંટાયેલા કોર્પોરેટર એના પ્રમાણપત્ર અંગેની સરકાર કેમ મૌન છે. અમારી બીજી માંગ છે કે જ્યારે સમગ્ર પ્રક્રિયામાં અમારા ઉમેદવાર જેનો સીધો અધિકાર બને છે એ વોર્ડ નંબર 3 ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મેહુલભાઈના વારંવારની માહિતી અધિકાર હેઠળ વિગતો માંગવા છતાં એમને કેમ આપવામાં નથી આવતી, કેમ એને છુપાવવામાં આવે છે, કોના ઈશારે છુપાવવામાં આવે છે અને કોને બચાવવા માટે આખો ખેલ ખેલાય છે. આ સમગ્ર બાબત ઘણી ગંભીર છે.
એટલે જ અમે કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરીએ છીએ. અમે લેખિતમાં અમારા મેહુલભાઈએ ગાંધીનગર શહેર કોંગ્રેસ સમિતિ તરફથી પણ અમે વિસ્તૃતપણે કમિશનરશ્રીને અને બધાને રજૂઆત કરી છે અને અમે માંગ કરીએ છીએ કે જે સર્ટિફિકેટની ચકાસણીમાં ખરાઈમાં જે અહેવાલ આવ્યો એ સંપૂર્ણપણે પ્રકાશિત કરવામાં આવે. એ અહેવાલની અંદર તેમની સામે અમારી આગળ જે માહિતી છે પ્રમાણે તેમનું પ્રમાણપત્ર ખોટું છે. સરકારે એનો તાત્કાલિકપણે સંજ્ઞાન લઈને એમનું કોર્પોરેટર પદ રદ કરવું જોઈએ. તેમણે અત્યાર સુધી ખોટા સર્ટિફિકેટના આધારે કોર્પોરેટરમાં અને સરકારના દસ્તાવેજોમાં જનતાને પણ ગેરમાર્ગે દોરી છે અને આદિવાસી સમાજના મળવાપાત્ર અધિકાર ઉપર એમને તરાપ પાડી છે. તે અંગે ફોજદારી ફરિયાદ પણ દાખલ થઈ છે. સાથોસાથ જેમને આમને ખોટા સર્ટિફિકેટ ઉપર ભાજપાના નેતાઓએ જેમને આમને સંપૂર્ણપણે મેન્ડેટ આપ્યો છે એ મેન્ડેટ આપનારા લોકો ઉપર પણ ફરિયાદ થઈ છે, કારણ કે એમને જે મેન્ડેટ જેને આપ્યો છે એ ભાઈનું સર્ટિફિકેટ સાચું છે ખોટું એની ખરાઈ કરવાની પણ તસ્દી ભાજપાએ લીધી નથી. આ નમૂનાદાર કિસ્સો એટલા માટે કે આ ગાંધીનગરનો કિસ્સો છે. તો ગાંધીનગરની અંદર જ્યાંથી સચિવાલય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય 100 મીટરના અંતરે થાય, આદિજાતિ સમાજને જેને ન્યાય આપવાનું એનું કાર્યાલય 200 મીટરે થાય, ત્યાં જો આ પ્રકારની ગેરરીતિ ચલાવવા દેવામાં આવે અને ખોટા લોકોને આગળ કરવામાં આવે અને સાચા આદિવાસી સમાજના નવયુવાનોના અધિકાર ઉપર તરાપ મારવામાં આવે તો વિચાર કરો કે અંબાજીથી ઉમરગામ સુધી ખોટા પ્રમાણપત્રો પર કેટલા લોકો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના એના શૈક્ષણિક લાભો, એના આર્થિક લાભો, એને મળવાપાત્ર સ્કોલરશિપના લાભો, એને મળવાપાત્ર રાજકીય અધિકારો અને એને મળવાપાત્ર રોજગારના અધિકારો પર કેટલી તરાપ મારવામાં આવી આપ સમજી શકો છો. એટલે પુનઃ કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તાકીદે સરકાર જે અહેવાલ આવ્યો છે અહેવાલ પ્રસિદ્ધ કરે. ખરાઈના પ્રમાણપત્ર પછી અમારી આગળ માહિતી પ્રમાણે પ્રમાણપત્ર ખોટું હતું તો એ સંપૂર્ણપણે સરકાર પોતે અહેવાલ જાહેર કરે અને નિયમ પ્રમાણે જે પગલાં લેવાના, જે નકલી સર્ટિફિકેટ ખોટા સર્ટિફિકેટ ઉપર એ તાત્કાલિક ભરવામાં આવે. ત્યારે ગાંધીનગર વોર્ડ નંબર 3ના ઉમેદવાર દ્વારા જે ખોટા ડોક્યુમેન્ટથી ચૂંટણી જીતવામાં આવી છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, તેને જ લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.